નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો યલગાર ન્યૂઝ છોટાઉદેપુર. હું છું ઇમરાન મિર્ઝા. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નલિયાબાર ફળિયામાં વિકાસના દાવાઓ સામે સવાલ ઊભો કરતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં એક મહિલાને સાપ કરડતા તાત્કાલિક સારવારની જરૂર પડી હતી, પરંતુ ગામ સુધી પાકો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી શકી નહોતી. પરિણામે ગ્રામજનોએ મહિલાને સ્ટ્રેચર પર સુવાડી આશરે 3 કિલોમીટર સુધી પગપાળા ચાલીને મુખ્ય રસ્તા સુધી પહોંચાડવી પડી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રસ્તો પંચાયત અને માર્ગ મકાન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી તેની કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે વરસાદી મોસમમાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઘટના ફરી એકવાર સવાલ ઊભો કરે છે કે વિકાસના દાવાઓ વચ્ચે આજે પણ લોકોને સારવાર જેવી મૂળભૂત સુવિધા માટે જીવના જોખમે સંઘર્ષ કેમ કરવો પડે છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે અને નલિયાબાર ફળિયાના લોકોને રસ્તાની સુવિધા ક્યારે ઉપલબ્ધ કરાવે છે. કેમેરામેન સાથે હું ઇમરાન મિર્ઝા, યલગાર ન્યૂઝ, છોટાઉદેપુર. हो देखो नुकड़ो जितने ता नुकड़ो ही ताने तो अब देखो ले माँ कोई तो उतरत नु कि ना उतरत ना खबर पड़ती ले तो हवे उतरेगा